સડકોળ મોટા મોટા લાગેલા છે આ લોકો હે ને સડકોળમાં બેહવા માટે હે ને એક દિક્કત એ થઈ ગઈ છે ને કે હે ને અમને હે ને આ પ્રોગ્રામ પેલા હે ને મસ્ત મોટા મોટા લોલીપોપ આલ્યા હતા કે હે ને તમને લોકોને હે ને આગળ સ્ટેજ ઉપર ને તમારે હે ને જો આગળ ફરવું હોય ને ત્યાં આગળ તમે ફરી ગયા છો. અત્યારે હે ને આખું પરિવર્તન થઈ ગયું છે, સત્તા પરિવર્તન જે રીતે થાય. પ્રકાશભાઈ શું કેવું? પેલા આપણને પેલા કોમ ઘટાડ્યું અને હવે કે છે કે તમારી એન્ટ્રી જ નથી. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. ને અત્યારે ને વાગી ગયા છે 11 અને મારે જવાનું છે ક્યાં આગળ ખબર છે? ટાઇટલને થંબનેલ જોઈને તો તમને લોકોનો ખ્યાલ આવી ગયો છે, પણ જવાનું છે વાવ થરાદની અંદર, કારણ કે ત્યાં આગળ છે નમોત્સવનો કાર્યક્રમ અને ત્યાં આગળ છે ને ડ્રોન શો પણ થવાનો છે અને 150 થી પ્લસ કલાકારો એકસાથે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવાના છે. તો વાવ થરાદની અંદર છે ને સાંજે 6 વાગે પ્રોગ્રામ છે, પણ એની પહેલાં છે ને અમારે થોડું શૂટ કરવાનું છે અને એક જગ્યાએ મેળામાં જવાનો પણ પ્લાન છે. જો જવાનું થશે તો આ વિડીયોમાં તમને જોવા મળી જશે અને હે ને વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવો, મજા આવશે. ના ધોઈને તૈયાર થઈને હું આવી ગયો છું કાપરાલો. હવે છે ને આપણે છે ને ઓવાથી આપણે જવાનું છે લાખણી અને ત્યાં આગળ છે ને આપણા મિત્રો ઉભા છે, પણ છે ને ઓવાથી આપણે સાધનમાં જવાનું. લોકો સાધન આવે એની રાહ જોઈએ અને આવે એટલે જઈએ. મિત્રો હું પહોંચી ગયો છું લાખણી અને લાખણીથી આપણને છે ને મળી ગયા છે પ્રજાપતિ સમાજનું રતન એવું પ્રકાશભાઈ. જય માતાજી બાપુ. હા, તો હે ને હવે અમે ઓયથી નીકળ્યા અને જવાનું છે મારે જસરા મેળામાં અને હે આનંદ ને બધા છે ને આગળ ઉભા છે, ત્યાં જઈને એમને ભેળું થવાનું છે. શું થવાનું છે બકા? ભેળું થવા શાયરી જેવું કરી નાખ્યું. ભેળા થવા આયા બકો મને શબ્દોમાં બેહાડવાનો છે પેલા. ફાઇનલી મિત્રો હે ને અમે લોકો બધા આવી ગયા છે જસરા અને જો તમને હું મળાવું આનંદ ગોસ્વામી. થેન્ક યુ સખી એન્ડ જેડીભાઈ જનરેશનની રૂપાળી છોકરી. અને અત્યારે હે ને અમારા ગ્રુપની અંદર હે ને તમે આવ્યા ને અમને બહુ આનંદ થયો તમે આવ્યા એટલે. કોપીરાઇટ આવવાનો ફૂલ ચાન્સ છે, કારણ કે આજુબાજુ વાગી રહ્યું સંગીત અને અત્યારે હે ને જો રાયડો બધી હે ને બંધ છે, સડકોળ મોટા મોટા લાગેલા છે ને આ લોકો હે ને સડકોળમાં બેહવા માટે હે ને ખૂબ પેલું કરી રહ્યા પણ શું ચારે કોર ભમકારા બોલે. હા ચારે કોર કોરાઈ કોરા. પગાર હોતો ના મારો ભાઈ સડકોળ બંધ ને બિહાડી ગયો બુડા. સકડોળ ક્યારેક ચકડોળ ચટકોળ નહીં સકડોળ. જેડીભાઈ છે ને અમારો આ વિસ્તારનો મેળો જોઈને ચકી થઈ જાય કે કેમ બનશે. અને જસરા મેળાની અંદર થાય છે ઘોડાઓની રેસ અને છે ને ઓય આગળ ઊંડિયાની પણ રેસ થાય ને ગધાડાની તો ચાલુ જ છે આગળ જો. હા ને અત્યારે હે ને અમે લોકો હવે હાલ ફરીએ છીએ મેળાની અંદર હજી, કારણ કે બરાબર મેળો ચાલુ થયો નથી. રેડિયાળ ભાઈબંધો હે ને બધા પોતપોતાનું હે ને કરવા માંડ્યા હે ને. મને હે ને હજુ એમ નથી કીધું તારે ખાવું છે કે નહીં, જો ખાલી પાન તોય મારી બેનપણી ને મારા માટે જ સારું. ત્યારે હે ને આપણે પેલા પાન ખાઈ લે. ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ને બધા લોકોને હે ને જનરેટર તપવા માંડ્યા છે, એટલે અમે લોકો આવી ગયા છે મસ્ત મજાનો ગોળો ખાવા માટે ને. અહીંયા ગોળાનો ઓર્ડર આપી દીધો ને અમે 5 જણા ને 1 જણો ખબર નહીં જોજો છે. ગોળાનો ઓર્ડર આપી દીધો 5 જણાનો. તમારે બકલો ખોવાઈ ગયો છે. બકલાને હે ને પેલા મારે ગોતવો પડશે જલ્દી. અને અમારા ગામની આજુબાજુના ગામની હસ્તીઓ ગોળાના હે ને વાટકા આવી ગયા છે ને બધાના એક હાથમાં વાટકો પકડાઈ દીધો છે બગા. અને અમારા ખોવાયેલો મિત્ર હે ને પરત આવી ગયો છે હે ને. આને ગોળાની સુગંધ આવી ગઈ એટલે હે ને પરત ફર્યો છે. જસરાથી અમે બધા હે ને વિદાય લઈ લીધી હે ને હવે અમારે જવાનું છે જેતડા. અમે લોકો આવી જશે આનંદભાઈ ગોસ્વામીના ગામમાં અને હે ને આ હોટલ છે એમના ભાઈની હોટલ છે ને. અમે લોકો હે ને ડુંગળી ઉહેડવાનું ચાલુ કરી દીધું છે ને જેડીભાઈ ને. અમારે હે ને ગ્રુપમાં એક નવો મેમ્બર એડ થઈ ગયો છે અને એકને ઘાટી મેળ્યો જો ટેબલ પર અને નવો એડ થયો. ક્યાં ગયું જાડ્યું? એ જાડો અલા એ નિકુંજ હાય કરતો. હા ભાઈ, નમોત્સવનો જે જગ્યાએ પ્રોગ્રામ છે ને ત્યાં આગળ હે ને આપણે એન્ટ્રી લઈ લીધી છે ને જો આ સાઈડ. અને હે ને એક દિક્કત એ થઈ ગઈ છે ને કે હે ને અમને હે ને આ પ્રોગ્રામ પેલા હે ને મસ્ત મોટા મોટા લોલીપોપ આલ્યા હતા કે હે ને તમને લોકોને હે ને આગળ સ્ટેજ ઉપર ને તમારે હે ને જો આગળ ફરવું હોય ને ત્યાં આગળ તમે ફરી ગયા છો. અત્યારે હે ને આખું પરિવર્તન થઈ ગયું છે, સત્તા પરિવર્તન જે રીતે થાય. પ્રકાશભાઈ શું કેવું? પેલા આપણને પેલા કોમ ઘટાડ્યું અને હવે કે છે કે તમારી એન્ટ્રી જ નથી. હા, પાસ વગર કે એન્ટ્રી જ નથી. બોલો આ લોકો હવે શું કહેવાનું હતું. હવે ને અમારે આગળ જવાનું છે શૂટ કરવા માટે. તો આગળ હે ને નમોત્સવનું રિહર્સલ ચાલુ છે ને અમારા થોડાક ચાહક મિત્રો હે ને ત્યાં આગળ બેઠા છે બરોબર.
અને હોજ પડી ગઈ છે ને હવે પ્રોગ્રામ ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે ને અમે લોકો છે ને ગેટની આગળ આવી ગયા છે ને બધા અમારા રેડિયાળો ભાઈબંધો છે ને બધા ગેટની આગળ આવી ગયા છે ને હવે છે ને એન્ટ્રી લેવાનું થાય છે આને મિત્રો છે ને અવાજ તો નહીં આવે પણ છે ને અમને લોકોને છે ને વીવીઆઈપી ની અંદર એન્ટ્રી મળી ગઈ છે ને જો આ તો અમે સ્ટેજ આગળ છે ને તમને સારા સારા સિનેમાની શોટ બતાવી બરાબર વિડીયો અંદર કન્ટિન્યુ કરી રહેજો. Welcome back. आरोग्यं धनसम्पदा सदा धीर और स्थिर माँ भारती है तेरे पुण्य चरणों की आरती है तपस्वी की उपवासी की कहानी है दूरदर्शी की નિયત અને નિષ્ક્રિયપણાનો ત્રિવેણી ફેશન ફેશન અને નેશનના બ્રાન્ડ એમ્બેસેડર મોદી એટલે જેને બોલતા આનંદ ગોસ્વામી ભાઈએ કરેલું નરેન્દ્ર મોદીનો છે ને આ શું કહેવાય આને શું કહેવાય લાયસન્સ મસ્ત મજાનો પ્રોગ્રામ ચાલુ હતો ને અહીંયા મિત્રો કેવું થયું ખબર છે કે ટેકનિકલ ઇશ્યુ થઈ ગયો એટલે થરાદની આ ધરતી તો માઇક છે ને થોડી વાર બંધ થઈ ગયો હતો અને હવે ચાલુ થયું છે એ પહેલગામની આ શાંતિ હમણાં લોહી જાણ ચીસોથી ખરડાવાની હતી. માનવતાના દુશ્મનોએ એ આતંક મચાવ્યો. ધર્મ પૂછી પૂછીને નરાધમોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી. કોઈ બાળક માના ખોળામાં મૃત્યુ, કોઈ પિતાને સંતાનો સામે ગોળી કરી, કોઈ નવોઢાની સેથીનું સિંદૂર ઘૂસાયું અને 26 નિર્દોષ લોકોએ પોતાનો જીવ. પ્રોગ્રામ ચાલુ છે કદી નહોતું છે. અમારા એક કેદી હોય તે ફરાર થયેલો છે જેલમાંથી તો એની પાછળ કોઈ રોવા વાળું હા અને જેની પાછળ રોવા વાળા જીવે એના સ્વજનોનું આશો મળે. એટલે જા હસન દાદે મોત અને ખાઈ લે બાર દઈ અમે 245 પૂછ્યા જેટલા RSS ના વિદાય બાય કાર્યકરો બાય મહિનાઓ સુધી પોતાના જીવ જોખમમાં મૂકીને મોરબીને ફરી બેઠા. આકાશમાં નજર કરજો થરાદ. તો મિત્રોને ડ્રોન શો ચાલુ થઈ ગયો છે એ ને મારા વાલા. ડ્રોન શો હજી હા, તો તો આપણે આકાશની અંદર ઓમ બની ગયો છે. આરતી કરીને છૂટા પડવાનું છે. ગુજરાતની મારો ભૂમિએ અવાજ તમારો જો આવો એક તમારે વૈશ્વિક વાગે મહામાનવ છે એટલે પોકે રાષ્ટ્રને પણ હે ને ભેટ ડ્રોન આપવો શો છે. મસ્ત મજાનો એની ચાલુ છે ને આ ઉજવણીમાં બાજુ અમારા નિકુંજભાઈ છોકો ઠંડી કેવી લાગે છે આપણા નરેન્દ્રભાઈના હૃદયમાંથી કાર્યક્રમ બહુ સારો છે, સનાતનનો બહુ સૂરજ મજા આવી કદી આથમતો નથી. મજા તો બહુ ખરેખર જે મહાકાલ મંદિરનો કોરિડોર લાખ સ્ક્વેર ફૂટનું બનાવે, જે મગર સોસરવા નીકળીને નાનકડા જય શ્રી રામ. ઉપસ્થિત સૌને વિનંતી કરીશ કે માત્ર 2 મિનિટ પોતાની જગ્યા પર સૌની જોરદાર તાળીઓ સાઈરામ દવે માટે. ધન્યવાદ. અને આવું સરસ મજાનું ડિરેક્શન છેલ્લા 30 નવોત્સવનો ઓડિયન્સ પ્રોગ્રામ ક્યાંય પણ નથી મિત્રો આવ્યો. હે ને એટલે ખાલી પૂરો આપણે સમાપ્ત જન્મદિવસ થઈ ઉજવ્યો ગયો છે ત્યારે અને ખૂબ અત્યારે તાળીઓના ગગડાટથી. કલાકારોનું ખરાબ. સન્માનને જે પ્રોત્સાહન થાય રહ્યું છે ચાલુ છે ને વર્ષોથી આગળને બનાસની ધરતી ઉપર પડી ગયો છે. દુનિયાભરમાં ક્યાંય કોર્પોરેટ કંપનીઓ મેડિકલ કોલેજ કરે, બનાસ એક નમસ્તેનો પ્રોગ્રામ પટાઈને હે ને અમે ચાર રેડિયાળો અમે આવી ગયા છીએ ઠાકર હોટલમાં. મસ્ત મજાનું પીરસતો હોય તો હે ને ભૂખ લાગી છે કારણ કે વાગી જશે 11:30 તો ને ફટાફટ જમી લઈએ. ગુડ મોર્નિંગ. બીજી સવાર પડી ગઈ છે ને અમે હે ને રાતે મોડા આવ્યા હતા હોટલ ઉપર ને અમે કઈ હોટલે રોકાણા હતા ખબર છે? સનફ્લાવર હોટલ.
અને આ હોટલ છે અને ડીસા હાઈવે ઉપર આવેલી છે વજેગઢ. અને ઓ આગળનો છે ને બહારનો વ્યૂ તમે જુઓ ખાલી. જે રીતે બહારનો વ્યૂ છે એ રીતે છે ને રૂમની અંદર પણ એટલો સરસ મજાનું કમ્ફર્ટેબલ રૂમ તમને મળી રહેશે. તો અમે લોકો હે ને અમારા કોઈ પણ ભાઈબંધો કે કોઈ પણ આવે ને મળવા તો એ જ આગળ લઈને આવશે. એટલે તમારે લોકોને આવવું હોય તો આવી જાજો. ડીસા હાઈવે છે વજેગઢ થરાદ. અને હવે આ વ્લોગને છે ને આપણે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ, બરોબર. વિડીયો ગમે તો તમે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય દોસ્તો.